નસવાડી નગરમાં ભૂંડોનો ત્રાસ, પંચાયત સત્તાધીશો તેમજ ભૂંડ પાલકની મિલીભગતથી જનતાને ત્રાસ ભોગવવાનો વારો આવ્યો છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતનો વહીવટ દરેક ક્ષેત્રે ખાડે ગયો હોય નગરજનોને ત્રાસ ભોગવવાનો વારો આવ્યો છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી તાજેતરમાં થયેલી છે, પરંતુ પંચાયત સત્તાધીશોના સંગઠનના અભાવે નસવાડી ગ્રામ પંચાયત દિશાવિહીન ચાલી રહી છે. ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે જાહેર માર્ગ ઉપર ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા છે. ભૂંડો જાહેરમાં વિહારી રહ્યા છે. તાજેતરમાં મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી બાળકીને ભૂંડે બચકા ભરતા મેમન કોલોનીના રહીશો દ્વારા હોબાળો મચતા લોકોને બતાવવા ખાતર એક જ દિવસ ભૂંડ પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ જૈસે થે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પંચાયત સત્તાધીશો તેમજ ભૂંડ પાલકની મિલીભગતથી ભૂંડો ફરી નસવાડીના નગરમાં વિહરતા થઈ ગયા. જેણે પંચાયત સત્તાધીશોને નાગરિકોની પડી જ નથી. તેમને તો ભૂંડ પાલકને સાચવવામાં જ રસ હોય તેમ ભૂંડ પકડવાની કામગીરી એક જ દિવસ કરાતા નસવાડી નગરજનોમાં પંચાયત સત્તાધીશો સામે રોષ ફાટી નીકળ્યો છે.